ગુડ મોર્નિંગ બચ્ચા પાર્ટી એન્ડ વેલકમ ટુ ધ ક્લાસ ઓફ ફિઝિક્સ વિથ સીડી પટેલ. જો મિત્રો, આપણે પહેલું ચેપ્ટર અને બીજું ચેપ્ટર પૂર્ણ કર્યું અને આજે ત્રીજું ચેપ્ટર સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છે. તો પહેલાં બીજા ચેપ્ટરની અંદર આપણે વિદ્યુત ભારોને સ્થિર રાખ્યા હતા. હવે એ વિદ્યુત ભારોને ગતિ કરાવવાની છે. તો જો પહેલાં બીજા ચેપ્ટરમાં આપણે શીખી ગયા કે ભાઈ કોઈ ધન વિદ્યુત ભાર હોય, ધારો કે ધન વિદ્યુત ભાર ક્યુ છે, તો એ વિદ્યુત ભારની આસપાસ વિદ્યુત ક્ષેત્ર રચાય, બરાબર છે. અને એ વિદ્યુત ભારો એકબીજા ઉપર બળો લગાડે છે. પછી કુલંબ બળની વાત કરી હતી આપણે. પછી બીજા ચેપ્ટરમાં આપણે આ વિદ્યુત ક્ષેત્રમાં કોઈ બીજો વિદ્યુત ભાર એટલે કે પરીક્ષણ વિદ્યુત ભાર મૂકીએ. પરીક્ષણ વિદ્યુત ભારને આપણે ધન વિદ્યુત ભાર તરીકે લીધેલો હતો, એટલે કે ધન વિદ્યુત ભાર લીધેલો હતો. તો એ ધન વિદ્યુત ભારને જ્યારે વિદ્યુત ક્ષેત્રમાં લાવીએ કોઈ પી બિંદુએ, તો આ ધન આ પણ ધન, તો ધન ધનને શું કરશે? અપા કરશે. એટલે આ ધન વિદ્યુત ભાર વડે આના ઉપર બળ લાગશે, કારણ કે વિદ્યુત ક્ષેત્રની અંદર કોઈ વિદ્યુત ભારને મૂકો તો એ વિદ્યુત ભાર ઉપર બળ લાગે છે, એને આપણે વિદ્યુત ક્ષેત્ર એ E બરાબર F/Q, કે એકમ વિદ્યુત ભાર દીઠ લાગતું બળ, એટલે કે વિદ્યુત ભાર દીઠ લાગતું બળ, એને શું કીધું? તો આપણે વિદ્યુત ક્ષેત્ર. એનો મતલબ કે અહીંયા આગળ ધારો કે કોઈ વિદ્યુત ભાર હોય, આ પરીક્ષણ વિદ્યુત ભાર Q છે, તો આ વિદ્યુત ભાર વડે આના ઉપર લાગતું બળ F બરાબર Q × E જેટલું થશે. એટલે આપણો વિદ્યુત ભાર આના ઉપર આટલું બળ લગાડશે. ઓકે, પણ કઈ દિશામાં? તો જો ધન ધન છે એટલે વિરુદ્ધ દિશામાં, એટલે આ બાજુ અપા કરશે, બરાબર, એટલે એનાથી દૂર તરફ. પણ જો અહીંયા આગળ ઋણ વિદ્યુત ભાર લીધેલો હોત તો શું કરશે? તો એ આકર્ષે, એટલે કે એની વિરુદ્ધ દિશામાં બળ લગાડશે, બરાબર છે. એટલે વિરુદ્ધ દિશામાં બળ લગાડશે. જો વિદ્યુત ભાર માઇનસ છે અહીંયા આગળ, તો વિદ્યુત ભાર આપણે ઇલેક્ટ્રોન લીધો હોય, બરાબર, ઋણ લીધો હોય, તો બળ વિરુદ્ધ દિશામાં લાગે, બરાબર. અને માઇનસ એ શું દર્શાવે છે? બંને વચ્ચે આકર્ષી બળ લાગે છે. ક્લિયર? ઓકે. હવે જ્યારે વિદ્યુત ભાર ઉપર વિદ્યુત ભારને જ્યારે વિદ્યુત ક્ષેત્ર લગાડો તમે, એટલે કે વિદ્યુત ક્ષેત્રમાં કોઈ વિદ્યુત ભારને મૂકો તો એના ઉપર બળ લાગે છે, અને બળને કારણે વિદ્યુત ભાર શું કરશે? ગતિ કરશે. શું કરશે? ગતિ કરશે. પણ પહેલાં બીજા ચેપ્ટરમાં આપણે વિદ્યુત ભારને સ્થિર ધારેલો હતો. અહીંયા આગળ આપણે વિદ્યુત ભારને ગતિ કરાવવાની છે, બરાબર. તો જુઓ, વિદ્યુત ભાર ઉપર બળ લાગશે. કોઈ પણ પદાર્થને તમે ધક્કો મારો, બળ લગાડો, તો બળ શું કરશે? ગતિ કરશે. એ જ પ્રમાણે અહીંયા આગળ પણ વિદ્યુત ભાર શું કરશે? ગતિ કરશે. તો આવા ગતિમાન વિદ્યુત ભારો પ્રવાહ રચે છે. પ્રવાહ એટલે કે કયો પ્રવાહ? તો વિદ્યુત પ્રવાહ. પાણીનો પ્રવાહ નહીં, હા, વિદ્યુત પ્રવાહ રચે છે. જ્યારે ઇલેક્ટ્રોન ગતિ કરે, એટલે કે વિદ્યુત ભાર ગતિ કરશે, ત્યારે વિદ્યુત પ્રવાહ રચાશે. તો જો હવે પહેલા ચેપ્ટરમાંથી બીજા ચેપ્ટરમાંથી હવે ત્રીજા ચેપ્ટર ઉપર આવ્યા. એટલે પહેલા બે ચેપ્ટરમાં આપણે વિદ્યુત ભારને સ્થિર રાખ્યો હતો. ત્રીજા ચેપ્ટરમાં વિદ્યુત ભારને ગતિ કરાવવાની છે. અને ગતિ ક્યારે કરશે? તો એના ઉપર, એટલે કે વિદ્યુત ભાર ઉપર બળ લાગે ત્યારે. એનો મતલબ કે વિદ્યુત ક્ષેત્રની હાજરી જરૂરી છે. ક્લિયર? તો પહેલાં આપણે એ સમજી લઈએ કે ભાઈ વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં વિદ્યુત પ્રવાહ કેવી રીતે રચાય છે. વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં વિદ્યુત પ્રવાહ કેવી રીતે રચાય છે? તો જો વિદ્યુત પ્રવાહ જે છે એ ધારો કે તમે કોઈ ધાતુનો ટુકડો લઈ લો, તો ધાતુના ટુકડામાં ફ્રી ઇલેક્ટ્રોન હોય, એટલે કે મુક્ત ઇલેક્ટ્રોન હોય. તે મુક્ત ઇલેક્ટ્રોનની ગતિના કારણે વિદ્યુત પ્રવાહ રચાય છે, બરાબર. જો આપણે કોઈ ઘન સુવાહક લઈ લઈએ, ઘન સુવાહક, તો આ ઘન સુવાહકની અંદર, ઘન સુવાહક એટલે ધાતુનો ટુકડો, આપણે ધાતુ કહી દઈએ એને. શું કહી દઈએ? ધાતુ, બરાબર. તો ધાતુનો ટુકડો લો, તો એ ધાતુના ટુકડાની અંદર ધારો કે આ પ્રમાણે કોઈ ધાતુનો ટુકડો લીધેલો છે, તો એની અંદર
ધન વિદ્યુત ભારો તો પોતાના સ્થાને ફિક્સ્ડ જ હોય, બરાબર, એના લેટેસ્ટ બિંદુઓ ઉપર ફિક્સ હોય. પણ મુક્ત કોણ હોય? તો કે ઇલેક્ટ્રોન. શું હોય? ઇલેક્ટ્રોન. તો આ ઇલેક્ટ્રોનની ગતિના કારણે આપણને પ્રવાહ મળે છે. તો આમ ધાતુઓમાં એટલે કે ધન સુવાહકોમાં મુક્ત ઇલેક્ટ્રોનને કારણે વિદ્યુત પ્રવાહ રચાય છે. કારણ કે ઇલેક્ટ્રોનો જ મુક્ત છે, એ જ ફ્રી છે, એટલે એ એક જગ્યાએથી બીજી જગ્યાએ જશે, એટલે આ ઇલેક્ટ્રોન અહીંયાથી અહીંયા જશે એટલે પ્રવાહ રચાય. એ જ પ્રમાણે જો પ્રવાહી દ્રાવણોની વાત કરીએ એટલે કે પ્રવાહીમાં, એટલે પ્રવાહીની અંદર શું આવે? તો કે વિદ્યુત દ્રાવણો. આ વિદ્યુત દ્રાવણોની અંદર ધારો કે NaCl નું દ્રાવણ મૂકેલું હોય તો એની અંદર રાસાયણિક પ્રક્રિયા થઈ અને Na+ અને Cl- અલગ પડે છે. ધારો કે NaCl હોય તેની અંદર Na+ આયન અને Cl- આયન બંને છૂટા પડે છે. તમે 10મા ધોરણમાં ભણી ગયા છો, બરાબર, અથવા તો કેમિસ્ટ્રીમાં ભણ્યા છો. એનોડ કેથોડ હોય, NaCl નું દ્રાવણ હોય તો Na+ Cl- છૂટો પડે, બરાબર. તો ધન વિદ્યુતભાર જે છે એ આને એનોડ કહો અને આને કેથોડ કહો. તો આ કેથોડ તરફ આકર્ષાય, આ ધન છે, તો આ માઇનસ જે છે એ ધન તરફ આકર્ષાય, ઋણ તરફ. તો અહીંયા આગળ જુઓ, બંને વિદ્યુતભારો એટલે કે બંને આયનો, ધન આયન અને ઋણ આયન, બંનેને કારણે પ્રવાહ રચાય, બરાબર. એટલે કે વિદ્યુત દ્રાવણોમાં ધન આયનો અને ઋણ આયનો બંનેને કારણે પ્રવાહ રચાશે. જ્યારે જે ધન વિદ્યુતભાર ધાતુ છે એટલે કે ઘન સુવાહકો છે એની અંદર ફક્ત મુક્ત ઇલેક્ટ્રોનને કારણે જ વિદ્યુત પ્રવાહ રચાશે. કારણ કે ઇલેક્ટ્રોન જ મુક્ત છે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે. અને વિદ્યુતભાર ગતિ કરે, બરાબર, વિદ્યુતભાર જો ગતિ કરે તો જ વિદ્યુત પ્રવાહ રચાય. ક્લિયર? તો આની અંદર તો બંને ફ્રી છે, ધન આયનો અને ઋણ આયનો બંને ફ્રી છે. તો પ્રવાહી એટલે કે વિદ્યુત દ્રાવણોની અંદર ધન આયનો અને ઋણ આયનોને કારણે વિદ્યુત પ્રવાહ રચાય છે. એ જ પ્રમાણે આપણે વાયુઓની વાત કરીએ, બરાબર, તો વાયુઓમાં પણ તમે આયનોસ્ફિયર નામ સાંભળ્યું છે. તેની અંદર શું છે? હવાનું આયનીકરણ થાય છે. આયનો છે ત્યાં આગળ, કયા? ધન આયનો અને ઋણ આયનો. તો વાયુઓમાં પણ ધન આયનો અને ઋણ આયનોને કારણે વિદ્યુત પ્રવાહ રચાય છે, બરાબર. વીજળી આવે છે ને ઉપરથી નીચે, બરાબર, તો એ શું છે? તો એ ધન આયનો અને ઋણ આયનોને કારણે પણ વાયુઓમાં વિદ્યુત પ્રવાહ રચાય છે. તો આમ ઘન સુવાહકો અથવા તો ધાતુઓની અંદર મુક્ત ઇલેક્ટ્રોનને કારણે પ્રવાહ રચાય છે. પ્રવાહીમાં એટલે કે વિદ્યુત દ્રાવણોમાં ધન આયનો અને ઋણ આયનો, એ જ પ્રમાણે વાયુઓમાં પણ ધન આયનો અને ઋણ આયનોને કારણે વિદ્યુત પ્રવાહ રચાય છે. આપણે અહીંયા આગળ ધાતુઓની વાત કરવાની છે. તો ધારો કે આપણે અહીંયા આગળ કોઈ એક ધાતુઓનો તાર લઈ લઈએ. ધારો કે આ પ્રમાણે કોઈ ધાતુનો તાર છે, બરાબર છે. હવે ધાતુના તારની અંદર જેટલા ધન આયનો છે એટલા જ ઋણ આયનો અહીંયા આગળ આપણે લઈ લઈએ, ચલો, બરાબર. આ ધન વિદ્યુતભારો, આ ઋણ વિદ્યુતભારો. હવે આ ધાતુનો ટુકડો છે તો તમે કહેશો કે સાહેબ ધાતુનો ટુકડોની અંદર તમે કહો છો કે ભાઈ ઇલેક્ટ્રોન મુક્ત હોય છે, તો મુક્ત ઇલેક્ટ્રોન અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય તો સાહેબ કેમ આપણને કરંટ લાગતો નથી? તો એનું રીઝન એ છે કે અહીંયા આગળ જેટલા પણ મુક્ત ઇલેક્ટ્રોન છે એ બધા ઇલેક્ટ્રોનની ગતિ કેવી છે? અસ્તવ્યસ્ત. અને અસ્તવ્યસ્ત ગતિને કારણે પરિણામી વેગ એનો શૂન્ય થઈ જાય છે, જેને કારણે પરિણામી પ્રવાહ આપણને કેવો મળે છે? શૂન્ય. એટલે આપણને કરંટ લાગતો નથી. કારણ કે ધારો કે આની અંદર ધારો કે 10 ઇલેક્ટ્રોન છે, તો 10 ઇલેક્ટ્રોનની ધારો કે કોઈ આડછેદ લઈ લઈએ તો એ 10 ઇલેક્ટ્રોનની આ બાજુ જવાની સંભાવના એટલી હોય એટલી જ બીજી બાજુ જવાની સંભાવના હોય. એટલે પરિણામી પ્રવાહ કેવો થઈ જાય? શૂન્ય થઈ જાય. એટલે કોઈ ધાતુનો કોઈ એક ટુકડો લીધો હોય તો એને પકડવાથી આપણને કરંટ લાગતો નથી, વિદ્યુત પ્રવાહ મળતો નથી. ઓકે. પણ જો હવે વિદ્યુત ક્ષેત્ર આપણે પ્રસ્થાપિત કરીએ, એક જ મિનિટ. હા, તો જો વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં ધારો કે આવો કોઈ એક નળાકાર એટલે કે ધાતુનો ટુકડો આપણે મૂકેલો છે
હવે એની અંદર ધન વિદ્યુતભારો અને ઋણ વિદ્યુતભારો છે. તો ધન વિદ્યુતભારો પોતાના મધ્યમાન સ્થાને છે અને ઋણ વિદ્યુતભારો મુક્ત છે. હવે આ નળાકારના બે છેડે એટલે કે આ બાજુના છેડે હવે એના આડછેદ જેટલો જ એક આપણે ધાતુનો ટુકડો કે જે ધન વીજભારિત કરેલો છે એ ધન વીજભારિત કરેલો છે એવું લાવીએ અને બીજા છેડાની નજીક બીજો ધાતુનો છેડો કે જે ઋણ વીજભારિત કરેલો છે એવો છેડો આપણે મૂકીએ છીએ. તો જુઓ આ છેડો છે ધન વીજભારિત છે, આ છેડો ઋણ વીજભારિત છે. તો હવે ધન અને ઋણ છે તો એની વચ્ચે શું થશે? વિદ્યુત ક્ષેત્ર રચાશે. તો વિદ્યુત ક્ષેત્ર કઈ તરફ હશે? વિદ્યુત ક્ષેત્રની દિશા ધનથી ઋણ તરફ હશે. હવે વિદ્યુત ક્ષેત્રને કારણે આ ધાતુના ટુકડાની અંદર મુક્ત કોણ છે? ઇલેક્ટ્રોન. તો એ ઇલેક્ટ્રોન ઉપર બળ લાગશે. કેટલું બળ લાગશે? તો F = Q × E જેટલું બળ લાગશે વિદ્યુતભાર ઉપર, એટલે કે ઋણ વિદ્યુતભાર ઉપર. અને ઋણ વિદ્યુતભાર વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં ગતિ કરશે. જુઓ, બીજા શબ્દોમાં કેવું હોય તો આ ઋણ વિદ્યુતભાર ધન તરફ આકર્ષાશે, એટલે આ ઋણ વિદ્યુતભાર વિરુદ્ધ દિશામાં ગતિ કરશે અને ગતિ કરી અને આ પ્લેટ ઉપર આવશે. એટલે આ ઇલેક્ટ્રોન ધન પ્લેટ ઉપર આ એક ધન વિદ્યુતભાર ઉપર આવી જશે, એટલે આને તટસ્થ કરી દેશે. એ જ પ્રમાણે ધારો કે અહીંયાથી બીજો વિદ્યુતભાર છે, એ અહીંયાથી ગતિ કરી અને અહીંયા આવે છે, એટલે આ વિદ્યુતભારને તટસ્થ કરશે. એ જ પ્રમાણે ધારો કે ત્રીજો વિદ્યુતભાર છે, એ અહીંયાથી અહીંયા આવે છે અને તટસ્થ કરી દેશે. તો આની ઉપરનો હવે કુલ વિદ્યુતભાર કેવો થઈ ગયો? તો 0. એ જ પ્રમાણે ધન વિદ્યુતભારો પણ ગતિ કરીને અહીંયા જશે. પણ યાદ રાખો કે ધન વિદ્યુતભારો ગતિ કરતા નથી. પણ સમજવા માટે આપણે એવું કહી શકીએ કે ઋણ તરફ ધન આકર્ષાય છે અને ધન ગતિ કરી અને અહીંયા આગળ જાય છે અને આ ઋણને આ ધન તટસ્થ કરી દે છે. એ જ પ્રમાણે આ ધન પણ અહીંયા આગળ જશે, એટલે આ તટસ્થ થઈ જાય. એ જ પ્રમાણે બીજો ધન આ બાજુ ગતિ કરીને જશે અને તટસ્થ થઈ જશે. ફરી એકવાર કહું છું, ધન વિદ્યુતભારો ગતિ કરતા નથી, પણ સમજવા માટે આપણે એવું કહી શકીએ બરાબર કે ભાઈ ધન વિદ્યુતભારો ગતિ કરી અને ઋણ તરફ જાય છે અથવા તો આકર્ષાય છે. ઓકે, તો અહીંયા આગળ પણ વિદ્યુતભાર કેવો થઈ જાય છે? 0 થઈ જશે. તો હવે અહીંયા આગળ વિદ્યુત ક્ષેત્ર કેવું થઈ ગયું? 0. કારણ કે જો આ પ્લેટ તટસ્થ થઈ ગઈ, આ તટસ્થ થઈ ગઈ, તો વિદ્યુત ક્ષેત્ર 0 થઈ ગયું. તો જો વિદ્યુત ક્ષેત્ર 0 થઈ ગયું તો બળ કેવું થઈ જશે? 0. તો હવે વિદ્યુતભાર ઉપર કોઈ પણ પ્રકારનું બળ લાગતું નથી અને બળ ના લાગે તો વિદ્યુતભાર ગતિ કરશે નહીં. વિદ્યુતભાર ગતિ કરતો નથી, જેથી વિદ્યુત પ્રવાહ રચાશે નહીં. એનો મતલબ કે અહીંયા આગળ જ્યારે ધન પ્લેટ હતી એટલે કે ધન વિદ્યુતભારો હાજર હતા, અહીંયા ઋણ વિદ્યુતભારો હાજર હતા, તો એક ક્ષણિક પૂરતો વિદ્યુત પ્રવાહ રચાય છે, પછી આપણને વિદ્યુત પ્રવાહ મળતો નથી. તો હવે આ જે વિદ્યુતભાર છે, વિદ્યુતભારની ગતિ કરાવવી હોય, સતત વિદ્યુત પ્રવાહ મેળવવો હોય, તો એની સાથે આપણે બેટરી અથવા તો વિદ્યુત કોષ જોડવો જોઈએ. એટલે કે બહારથી વિદ્યુત ક્ષેત્ર પૂરું પાડતું એક વિદ્યુત બેટરી અથવા તો વિદ્યુત કોષ જોડવો જોઈએ. બેટરીનો એક છેડો ધન, આ ઋણ. ચલો, તો હવે શું થશે? તો જો અહીંયા આગળ હવે જે ઋણ વિદ્યુતભારો જમા થયા હતા એ બેટરીનો ધન છેડો જે છે એ આ ઋણ વિદ્યુતભારોને ખેંચી લાવશે અહીંયાથી, એટલે કે ઋણ વિદ્યુતભારો આકર્ષાશે અહીંયા આગળ. બરાબર? બીજા શબ્દોમાં એવું કે તમે વધારે આગળ ઉચ્ચ ધોરણમાં ભણશો, બરાબર, હાયર સ્ટડીમાં, કે ભાઈ બેટરીમાંથી વિદ્યુત પ્રવાહ જે છે એ આમથી આ બાજુ જાય છે. પણ આપણે આટલા લેવલે સમજવા માટે એવું ભણીશું કે ભાઈ બેટરીનો ધન છેડો જે છે એ ઋણ વિદ્યુતભારને આકર્ષે, બરાબર, અને પોતાની તરફ લઈ જાય છે ખેંચીને. એટલે આ જે ઇલેક્ટ્રોન હતો એ હવે અહીંયાથી ગતિ કરી, બરાબર, આ વાયર વડે ગતિ કરી અને ઇલેક્ટ્રોન છે એ બેટરીના ધન છેડામાં જશે. એટલે કે બેટરીનો ધન છેડો એ ઇલેક્ટ્રોનને પોતાની તરફ ખેંચશે અને આ ઇલેક્ટ્રોનની વિરુદ્ધ દિશામાં પ્રવાહ રચાય છે. ઇલેક્ટ્રોનની વિરુદ્ધ દિશામાં રૈવાજિક રીતે આમ કહેવા જઈએ તો શું થાય? તો એની વિરુદ્ધ દિશામાં ધન વિદ્યુતભારો ગતિ કરે છે, પણ એ ગતિ કરતા નથી. તમારે યાદ રાખવાનું, બરાબર? તો એની દિશામાં વિદ્યુત પ્રવાહની દિશામાં, બીજા શબ્દોમાં કહેવું હોય તો કે
વિદ્યુત ઋણ વિદ્યુત ભારની વિરુદ્ધ દિશામાં વિદ્યુત પ્રવાહની દિશા મળે છે. બરાબર. તો વિદ્યુત પ્રવાહની દિશા આ બાજુ થશે, ધનથી ઋણ. ઇલેક્ટ્રોનની દિશા કઈ થશે? તો આ બાજુ થશે, ઋણથી ધન. એટલે કે વિદ્યુત પ્રવાહની વિરુદ્ધ દિશામાં ઇલેક્ટ્રોન ગતિ કરશે. બરાબર. અથવા તો ઇલેક્ટ્રોનની વિરુદ્ધ દિશામાં વિદ્યુત પ્રવાહ મળે છે. હવે આ ઇલેક્ટ્રોન અહીંયા આગળ ખેંચશે. હવે આ માઇનસ છે, તો જો આ બાજુ આ છેડો પ્લસ છે, આ છેડો માઇનસ છે. હવે અહીંયા આગળ રાસાયણિક પ્રક્રિયા થઈ, બેટરી પોતાની ઉર્જા ખર્ચી અને ઇલેક્ટ્રોનને, જુઓ આ માઇનસ છે, તો હવે ઇલેક્ટ્રોનને ધક્કો મારી, બરાબર, અપા કરશે અને ઇલેક્ટ્રોનને ક્યાં મોકલશે? અહીંયા મોકલશે. બરાબર છે. ઇલેક્ટ્રોનને અહીંયા મોકલશે. હવે અહીંયા આગળ એક ઇલેક્ટ્રોન વધી ગયો, જુઓ, તો હવે ધન વિદ્યુતભાર ગતિ કરીને પોતાની તરફ ખેંચશે એને. બરાબર. અહીંયાથી ઇલેક્ટ્રોન ફરી પાછો આ બાજુ જશે અને આમ ઇલેક્ટ્રોન ગતિ કરશે અને ઇલેક્ટ્રોનની ગતિને કારણે અહીંયા આગળ વિદ્યુત પ્રવાહ રચાશે અને આ પ્રમાણે આપણને સતત વિદ્યુત પ્રવાહ મળતો રહે છે. બરાબર. બહારથી તમે કોઈ વિદ્યુત કોષ અથવા તો બેટરી જોડો છો ત્યારે તો શું થશે? અહીંયા આગળ બે છેડા વચ્ચે વિદ્યુત ક્ષેત્ર રચાશે અને વિદ્યુત ક્ષેત્રને કારણે વિદ્યુત ભાર ઉપર વિદ્યુત બળ લાગશે અને બળને કારણે વિદ્યુત ભાર ગતિ કરશે અને ગતિને કારણે વિદ્યુત પ્રવાહ રચાય છે. ક્લિયર? ઓકે. તો જો આના ઉપરથી આપણે વ્યાખ્યા આપીએ વિદ્યુત પ્રવાહની, તો શું કહીએ? તો કે ગતિમાન વિદ્યુત ભારો વિદ્યુત પ્રવાહ રચે છે. હવે ધારો કે આ પ્રમાણેનો કોઈ આપણે વાહક લઈ લઈએ. જો હવે વિદ્યુત પ્રવાહ ઉપર આવી જઈએ અહીંયાથી, તો આ પ્રમાણેનો આપણે કોઈ વાહક લઈ લઈએ કે ધારો કે આ પ્રમાણેનો કોઈ વાહક તાર છે. બરાબર. વિદ્યુત પ્રવાહ વિશે તમે 10મા ધોરણમાં ભણી ગયા છો સારી રીતે. બરાબર છે કે વાહક તારમાંથી એકમ સમયમાં પસાર થતા વિદ્યુત ભારના જથ્થાને વિદ્યુત પ્રવાહ કહેવામાં આવે છે. પણ આપણે અહીંયા આગળ કોઈ એક આડછેદ લઈ લઈએ. ધારો કે આ કોઈ એક આડછેદ છે. બરાબર. આ વાહક તાર છે. હવે એની અંદર વિદ્યુત ભાર એટલે કે કોણ હોય? ઇલેક્ટ્રોન. તો આપેલા વાહક તારના આડછેદમાંથી આડછેદને લંબરૂપે પસાર થતા એકમ સમયમાં પસાર થતા વિદ્યુત ભારના જથ્થાને વિદ્યુત પ્રવાહ કહે છે. બરાબર. તો જુઓ, એકમ સમયમાં પસાર થતો વિદ્યુત ભારનો જથ્થો એને શું કહીશું? વિદ્યુત પ્રવાહ. બરાબર. પણ જો એકમ સમયમાં સરખો વિદ્યુત ભાર પસાર થતો હોય તો આપણને પ્રવાહ કેવો મળશે? સ્થાયી મળશે. કેવો પ્રવાહ મળશે? સ્થાયી પ્રવાહ. સ્થાયી પ્રવાહ એટલે કેવો પ્રવાહ? તો જો આની અંદરથી ધારો કે 1 સેકન્ડમાં એક વિદ્યુત ભાર પસાર થાય છે. 1 સેકન્ડમાં એક વિદ્યુત ભાર, બીજા સેકન્ડમાં બીજો વિદ્યુત ભાર, ત્રીજા સેકન્ડમાં ત્રીજો વિદ્યુત ભાર. બરાબર. તો આમ જે વિદ્યુત ભાર છે એ સમયના સમપ્રમાણમાં હોય. બરાબર. સમયના સમપ્રમાણમાં હોય. તો અહીંયા આગળ સમપ્રમાણતાનો અચળાંક દૂર કરો તો Q = I મૂકી દઈએ, IT. તો એના ઉપરથી આપણે ઇક્વેશન બનાવી શકીએ કે I = Q/T. એટલે કે એક ધારો પ્રવાહ પસાર થતો હોય, સ્થાયી પ્રવાહ કે જે સમય સાથે બદલાતો ન હોય. સ્થાયી પ્રવાહ એટલે કેવો? તો કે સમય સાથે બદલાતો ન હોય એવા પ્રવાહને કેવો પ્રવાહ કહેવાય? સ્થાયી વિદ્યુત પ્રવાહ. હું પ્રવાહની વાત કરું એટલે કયો પ્રવાહ સમજવાનો? પાણીનો નહીં, વિદ્યુત પ્રવાહ. બરાબર. જે સમય સાથે બદલાતો ના હોય. દાખલા તરીકે તમારી ઘડિયાળની અંદરથી જે વહેતો વિદ્યુત પ્રવાહ છે, તમે સેલ ભરાવો છો તો એની અંદરથી વહેતો પ્રવાહ જે છે એ કેવો છે? એક ધારો પ્રવાહ છે. એક ધારો પ્રવાહ વહે છે તો જ તમારે સરખો સમય આવે. જો પ્રવાહ વધઘટ થતો હોય તો ઘડિયાળ ઘડીકમાં આગળ જતી, ઘડીકમાં પાછળ થઈ જાય. બરાબર. તો આ પ્રકારનો પ્રવાહ જે છે એને સ્થાયી પ્રવાહ કહેવાય. એટલે કે બદલાતો ન હોય.
બરાબર. એટલે નદીનું ઝરણું, નદી હોય તો નદીની અંદર પાણી કેવું એકદમ સ્થાયી પ્રમાણે વહેતું હોય. એક જ સમયમાં ધારો કે ટી બરાબર 1 સેકન્ડમાં ધારો કે અહીંયા 5 વિદ્યુત ભારો છે તો 2 સેકન્ડમાં 10, 3 સેકન્ડમાં 15. એટલે સમય સાથે વિદ્યુત ભારો બદલાતા ના હોય તો એને સ્થાયી પ્રવાહ કહેવામાં આવે છે. ચલો, વિદ્યુત પ્રવાહનો એકમ, તો વિદ્યુત ભારનો એકમ કુલમ, સમયનો એકમ સેકન્ડ. તો વિદ્યુત પ્રવાહનો એકમ થશે, વિદ્યુત પ્રવાહનું એકમ થશે કુલમ પર સેકન્ડ. અને બીજો એકમ છે એમ્પિયર, એમ્પિયર. બરાબર, વૈજ્ઞાનિકના નામ પરથી છે. તો આમ વિદ્યુત પ્રવાહનો એકમ એમ્પિયર અથવા તો કુલમ પર સેકન્ડ છે. બોલો એનું પારિમાણિક સૂત્ર, પારિમાણિક સૂત્ર A1. કારણ કે વિદ્યુત પ્રવાહ યાદ કરો, મૂળભૂત ભૌતિક રાશિ છે. 11મા ધોરણમાં તમે 7 મૂળભૂત ભૌતિક રાશિઓ ભણી ગયા. બરાબર, અંતર, દળ, સમય, વિદ્યુત પ્રવાહ, થર્મોડાયનેમિક્સ, તાપમાન, દ્રવ્યનો જથ્થો અને જ્યોતિની તીવ્રતા. તો આ એમ્પિયર જે છે એ મૂળભૂત ભૌતિક રાશિ છે એટલે A1 આવશે એનું. બરાબર, પારિમાણિક સૂત્ર. તો આ વાત કરીએ આપણે સ્થાયી પ્રવાહની. હવે વાત કરીએ આપણે અસ્થાયી પ્રવાહની. જુઓ, તો અસ્થાયી પ્રવાહ કોને કહેવાય? તો કે જે પ્રવાહ સમય સાથે બદલાતો હોય. બરાબર, જે પ્રવાહ અસ્થાયી પ્રવાહ, પ્રવાહ એટલે વિદ્યુત પ્રવાહ, હા, કે જે સમય સાથે બદલાતો હોય, સમય સાથે બદલાતો હોય તેવા પ્રવાહને અસ્થાયી પ્રવાહ કહીશું. તો જુઓ, આ પ્રમાણે કોઈ વાહક તાર છે તો વાહક તારના આડછેદમાંથી ધારો કે ટી બરાબર 1 સેકન્ડે પહેલાં અહીંયાથી 2 વિદ્યુત ભારો પસાર થઈ ગયા, ક્યુ બરાબર 2 કુલમ, 2 વિદ્યુત ભારો પસાર થાય. ફરી આપણે ટી બરાબર 2 સેકન્ડે જોયું અહીંયા આગળ, તો ટી બરાબર 2 સેકન્ડે 10 વિદ્યુત ભારો પસાર થાય છે. ફરી અહીંયા આગળ જોયું તો ટી બરાબર 3 સેકન્ડે 8 વિદ્યુત ભારો પસાર થાય, તો 6 વિદ્યુત ભારો પસાર થાય. તો જો સમય સાથે વિદ્યુત ભાર શું થાય છે? બદલાય છે. તો એના માટે શું કરીશું? તો એના માટે આપણે સમયગાળો લઈ લઈશું, એટલે કે સરેરાશ વિદ્યુત પ્રવાહ શોધી કાઢીશું. અને સરેરાશ વિદ્યુત પ્રવાહ ઉપરથી લક્ષ લઈ અને આપણે ટી સમયે વિદ્યુત પ્રવાહ મેળવીશું. ધારો કે આ પ્રમાણેનો તમને કોઈ સુવાહક આપેલો છે. ધારો કે આ સુવાહકમાંથી, તેના આડછેદમાંથી કોઈ ટી બરાબર ટી સમયે કોઈ એક આડછેદમાંથી પસાર થતો વિદ્યુતભારનો જથ્થો ધારો કે ક્યુ છે. ટી સમયે પસાર થતો વિદ્યુતભારનો જથ્થો ક્યુ છે અને ટી પ્લસ ડેલ્ટા ટી સમયે પસાર થતો વિદ્યુતભારનો જથ્થો ક્યુ પ્લસ ડેલ્ટા ક્યુ છે. તો બોલો આ કેટલો સમય થયો? તો ડેલ્ટા ટી જેટલો સમય થયો, કારણ કે જો ટી બરાબર ટી સમય હતો તો આ માઇનસ આ કરો તો માઇનસ ટી થશે, પ્લસ માઇનસ ટી નીકળી જશે, તો આ વચ્ચેનો ગાળો કેટલો થયો? ડેલ્ટા ટી. તો ડેલ્ટા ટી સમયમાં પસાર થતો વિદ્યુતભાર ધારો કે ડેલ્ટા ક્યુ છે. તો બરોબર, વિદ્યુત પ્રવાહની વ્યાખ્યા ઉપરથી ડેલ્ટા ટી જેટલા સમયમાં પસાર થતો વિદ્યુતભારનો જથ્થો ડેલ્ટા ક્યુ હોય તો મળતો સરેરાશ પ્રવાહ સરેરાશ પ્રવાહ I બરાબર ડેલ્ટા ક્યુ બાય ડેલ્ટા ટી થશે. ડેલ્ટા ક્યુ બાય ડેલ્ટા ટી થશે. હવે તમારે કોઈ ટી સમયે વિદ્યુત પ્રવાહ શોધવો છે તો શું કરીશું? ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0, સમયની લિમિટ આપણે ઘટાડીશું, સમયની રેન્જ ઘટાડીશું, એનો વિસ્તાર ઘટાડીશું, એટલે લક્ષ લઈશું, એટલે કે લિમિટ લઈશું. તો જુઓ, લક્ષ લેતા લિમિટ લેતા ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0, ડેલ્ટા ક્યુ બાય ડેલ્ટા ટી, અને આ ફોર્મ મળશે આપણને dq બાય dt, dq બાય dt. તો જો આ જે આપણને મળે છે એ ટી સમયે પ્રવાહ મળે છે, અને ટી સમયે મળતો પ્રવાહ એને આપણે કહીશું તત્કાલીન પ્રવાહ, એને કહીશું આપણે તત્કાલીન પ્રવાહ. તો તત્કાલીન પ્રવાહ I ઇઝ ઇક્વલ ટુ dq બાય dt. એનો મતલબ કે ટી સમયે મળતો વિદ્યુત પ્રવાહ. બરાબર, તો તમને ધારો કે અહીંયા આગળ કોઈ સમય સાથે બદલાતો વિદ્યુતભાર આપેલો હોય તો તમારે પ્રવાહ શોધવો હોય તો શું કરવાનું? તો વિદ્યુતભારનું સમયની સાપેક્ષે વિકલન કરવાનું.
તો તમને વિદ્યુત પ્રવાહ મળી જાય. ચલો એ જ પ્રમાણે તમારે ધારો કે વિદ્યુત પ્રવાહ આપેલો હોય કે જે સમય સાથે બદલાય છે અને વિદ્યુત ભાર શોધવો છે, તો એનાથી ઉલટી પ્રોસેસ. તો શું કરવાનું? સંકલન કરવાનું. જો આ પ્રમાણે, તો તમારે આના ઉપરથી વિદ્યુત ભાર શોધવો છે તો I ઇઝ ઇક્વલ ટુ dq/dt. તમારે વિદ્યુત ભાર શોધવો હોય તો એને કરતા બનાવો. dq બરાબર I ઇન્ટુ dt થશે. શું કરશો? સંકલન. જુઓ સંકલન કરવાનું. સંકલન કરો તો dqનું સંકલન શું થાય? q થશે. અને અહીંયા આગળ તમને જે પ્રવાહ સૂત્ર આપેલું હોય એ મૂકી દેવાનું, એનું સંકલન કરી દેવાનું. સમયગાળો તમને આપેલો હોય કે ધારો કે t બરાબર 2 સેકન્ડથી t બરાબર 4 સેકન્ડ દરમિયાન, તો લિમિટ મૂકી દેવાની 2 થી 4, અને પ્રવાહનું સૂત્ર જે આપેલું હોય એ મૂકી અને તમે સંકલન કરી અને વિદ્યુત ભાર શોધી શકો. એ તો જુઓ આ પ્રકારનું તમને ગુજકેટમાં પૂછાશે, MCQ પૂછાયેલા છે, ખબર? તો જુઓ એવા MCQ આપણે જોઈએ. બરાબર, બોર્ડ સાફ કરી દઉં. અચ્છા, હા, અહીંયા આગળ બીજી એક વસ્તુ કે જો તમને 1 એમ્પિયરની વ્યાખ્યા પૂછે, બરાબર, આ 1 એમ્પિયરની વ્યાખ્યા પૂછે કે વિદ્યુત પ્રવાહ I બરાબર શું છે? Q/T છે ને. તો આ 1 એમ્પિયરની વ્યાખ્યા પૂછે, પ્રવાહનો એકમ 1 એમ્પિયર, બરાબર, એમ્પિયર, સોરી, પ્રવાહનો એકમ એમ્પિયર, વિદ્યુત ભારનો એકમ કુલમ અને સમયનો એકમ સેકન્ડ છે. જો તમને 1 એમ્પિયરની વ્યાખ્યા પૂછે તો આ બધું 1 એકમ લઈ લેવાનું. બધું શું કરવાનું? 1 એકમ લઈ લેવાનું. તો આની વ્યાખ્યા શું થશે? તો જુઓ કે જો કોઈ વાહકના આડછેદમાંથી 1 સેકન્ડમાં પસાર થતો વિદ્યુત ભારનો જથ્થો જો 1 કુલંબ હોય તો એ આડછેદમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ 1 એમ્પિયર કહેવાય છે. ક્લિયર? તો આ 1 એમ્પિયરની વ્યાખ્યા થઈ ગઈ, આ પ્રમાણે અપાય. ઓકે, ચલો હવે MCQ જોઈએ. જુઓ પેલાના ઉપરથી. તો જો આ પ્રમાણેના કોઈ MCQ આપેલા હોય તો જો કેવી રીતે સોલ્વ કરીશું? તો MCQ જો પહેલું છે કે 5 સેકન્ડમાં કોઈ વાહક તારમાંથી પસાર થતો વિદ્યુત ભાર 20 કુલમ હોય તો વિદ્યુત પ્રવાહ કેટલો? જો તમને સમય આપેલો છે 5 સેકન્ડ, તમને વિદ્યુત ભાર આપેલો છે 20 સેકન્ડ, તો સ્થાયી પ્રવાહનું સૂત્ર સીધું વાપરી દો કે I ઇઝ ઇક્વલ ટુ Q/T. Q કેટલો છે? 20 સેકન્ડ, સમય 5 સેકન્ડ. તો બોલો 5 × 24, 4 એમ્પિયર પ્રવાહ મળી જાય આપણને. ઇઝી? ઓકે. પણ જો તમને એવું કહે કે t સમયમાં વહેતો વિદ્યુત ભાર, તમને જો વિદ્યુત ભારનું સૂત્ર આપેલું છે 5t² + 2t - 1 હોય તો t બરાબર 2 સેકન્ડે વિદ્યુત પ્રવાહ કેટલો? તો જો અહીંયા આગળ સમય સાથે વિદ્યુત ભાર બદલાય છે. સમય સાથે વિદ્યુત ભાર બદલાય છે. તમે અહીંયા આગળ 1 મૂકો તો વિદ્યુત ભારનું મૂલ્ય અલગ આવશે. અહીંયા 2 મૂકો તો વિદ્યુત ભારનું મૂલ્ય અલગ આવશે. 3 મૂકો તો વિદ્યુત ભારનું મૂલ્ય અલગ મળશે તમને. તો આ સમય સાથે વિદ્યુત ભાર બદલાતો હોય તો કયું સૂત્ર વાપરવાનું? I ઇઝ ઇક્વલ ટુ dq/dt, એટલે કે વિકલન કરવાનું. તો જુઓ I ઇઝ ઇક્વલ ટુ dq/dt. તો d/dt અને q ની જગ્યાએ મૂકી દો સમીકરણ 5t² + 2t - 1. જો સંકલન વિકલન હજી કેટલાક બાયોલોજીના વિદ્યાર્થીઓને જો ફાવતું ન હોય તો મેં બેઝિક મેથ્સના વિડીયો બનાવેલા છે, તો એની અંદર જઈ અને સંકલન અને વિકલનના વિડીયો જોઈ લેવા, બરાબર છે? તો એની અંદરથી તમને સંકલન વિકલન મળી જશે. તો જુઓ અહીંયા આગળ t² છે એટલે tની સાપેક્ષે વિકલન કરવાનું છે, બરાબર? તો જો ઘાતનું વિકલન શું થશે? તો અહીંયા આગળ t² છે તો વિકલનની અંદર જે ઘાત છે એમાં એક ઘાત ઘટે. જે ઘાત છે એમાં એક ઘાત ઘટે. સોરી મિત્રો, આ ઘાત છે ગુણકમાં આવે અને ઘાતમાંથી એક ઘાત ઘટે. એટલે પહેલાં ઘાત ગુણકમાં આવશે. એટલે ધારો કે t² છે તો 2 ગુણકમાં આવશે અને પછી એક ઘાત ઘટે એટલે એક ઘાત આવશે ઉપર. ક્લિયર? એટલે 2t એટલે 2t થશે. તો t² નું વિકલન શું થાય? 2t. ધારો કે t⁵50 છે તો જે ઘાત છે એ આગળ ગુણાઈ જાય 50t અને એમાં એક ઓછી થઈ જાય એટલે 49. ઓકે, તો બોલો અહીંયા આગળ 5t² નું વિકલન શું થશે? તો 2 છે એ આગળ ગુણાઈ જશે એટલે 5 × 10 t, બરાબર? 2 માંથી 1 જાય એટલે એક ઘાત રહેશે, લખતા નથી આપણે, પ્લસ ચલો અહીંયા આગળ 2
અને ટીની ઉપર 1 છે, 1 2 સાથે ગુણો એટલે 2 જ રહેશે અને 1માંથી 1 જાય એટલે 0 થઈ જશે, એટલે ટીનું વિકલન 1 થઈ જશે, બરાબર. કારણ કે કોઈ પણ ઘાતનો આધારની ઘાત જો 0 હોય તો એનું મૂલ્ય 1 થઈ જાય અને માઇનસ અહીંયા આગળ ટી નથી તો ટી ના હોય તો એનું વિકલન થાય નહીં, તો એ લખવાનો નહીં. તો જો તમને વિદ્યુત ભારનું સમયની સાપેક્ષે એકવાર વિકલન કરો એટલે પ્રવાહ મળી ગયો, તો આ પ્રવાહ સૂત્ર મળી ગયું, I = 10t + 2. પણ તમારે જો અહીંયા આગળ 2 સેકન્ડે વિદ્યુત પ્રવાહ કીધો છે તો ટીની જગ્યાએ હવે શું મૂકવાનું, 2 સેકન્ડ, બરાબર. એટલે t બરાબર 2 સેકન્ડે પ્રવાહ એટલે વિદ્યુત પ્રવાહ I = 10 2 + 2 એટલે 20 + 2 એટલે 22 એમ્પિયર થશે. બોલો, ક્લિયર? કેટલો થાય વિદ્યુત પ્રવાહ? 22 એમ્પિયર થશે. ચલો, એ જ પ્રમાણે આ પ્રમાણેનું કોઈ આપેલું હોય કે જો પ્રવાહ સૂત્ર I = 2t² + 3t + 2 છે તો t બરાબર 1 થી t બરાબર 4 સેકન્ડના સમયગાળામાં હોય તો વિદ્યુત ભાર કેટલો? જો અહીંયા આગળ વિદ્યુત ભાર પૂછ્યું છે, પહેલામાં આપણને વિદ્યુત પ્રવાહ પૂછ્યો, તો ચલો વિદ્યુત ભાર માટે શું કરીશું? તો જો આની ઉપરથી વિદ્યુત ભાર આપણે શોધવો છે તો વિદ્યુત ભારને કરતા બનાવો dq બરાબર આ dt આ બાજુ જશે I × dt. હવે શું કરવાનું? સંકલન, બરાબર. તો આ સૂત્ર ઉપરથી વિદ્યુત ભારનું કરતા બનાવો અને સંકલન લઈ લો. તો જુઓ ઇન્ટિગ્રેશન dq = ઇન્ટિગ્રેશન I × dt, બરાબર. તો બોલો dq નું સંકલન શું થશે? q = ઇન્ટિગ્રેશન, ચલો લિમિટ ક્યાંથી ક્યાં છે? તો t બરાબર 1 સેકન્ડથી t બરાબર 4 સેકન્ડ દરમિયાન કીધી છે, એટલે આ તમને લિમિટ આપી દીધેલી. પ્રવાહ I, તો I નું સૂત્ર તમને આપેલું છે અહીંયા આગળ, તો I ની જગ્યાએ મૂકો 2t² + 3t + 2 × dt. ક્લિયર? સંકલનમાં આ વિકલન કરતા ઉલટી પ્રોસેસ. વિકલનમાં આપણે શું કરતા હતા? તે ઘાતને આગળ ગુણી અને એક એમાંથી બાદ કરતા હતા. આની અંદર શું કરવાનું? તો આની અંદર એક ઉમેરી અને જે ઘાત બને એ છેદમાં આવશે. ક્લિયર? ઓકે. જો અહીંયા આગળ એક સ્ટેપ હું વધારે લખું છું કે q બરાબર, ચલો આ સંકલન આપણે કૌંસ છોડી દઈએ તો આ પ્રમાણે લખાશે 1/4 પહેલા માટે 2t² × dt પ્લસ, ચલો ઇન્ટિગ્રેશન 1/4 3t × dt પ્લસ 2, સોરી ઇન્ટિગ્રેશન 1/4, ચલો 2 × dt તો = જો હવે t² નું શું થશે? તો જો સ્ક્વેર હોય અને ઇન્ટિગ્રેશન કરવું હોય એનું તો જે વર્ગ છે એની અંદર 1 ઉમેરાઈ જાય તો 2માં 1 ઉમેરો કેટલા થાય? 3, તો ઉપર 3 અને જે ઘાત બને એ છેદમાં આવે. ક્લિયર? ઓકે. તો જો અહીંયા આગળ 2 તો છે એમને એમ અને t² નું શું થશે? t³ / 3. આ સંકલન થઈ ગયું. ચલો લિમિટ મૂકી દો 1/4 પ્લસ આનું શું થશે? બોલો ચલો 3. હવે આની એક ઘાત છે એમાં 1 ઉમેરાય એટલે સ્ક્વેર થશે અને જે સ્ક્વેર થાય એ છેદમાં આવશે એટલે t² / 2. ચલો 1/4 પ્લસ અહીંયા આગળ 2 અને dt નું શું થાય? t. dt નું શું થશે? t. કારણ કે જો આ 2 તો આપણે બહાર કાઢી લઈએ, 2 તો આપણે બહાર કાઢી લઈએ. હવે 1 છે ઇન્ટુ શું થાય? dt. 1 નું શું થાય? dt. એટલે કે dt જ છે અહીંયા આગળ, કશું નથી, એનો મતલબ કે dt છે, બરાબર. તો dt નું શું થશે? t થશે, એટલે t મૂકી દેવાનું અહીંયા આગળ, બરાબર છે. અહીંયા 1/4. ચલો હવે તો જુઓ હવે આ 2/3 બહાર લઈ લઈએ આપણે. અંદર શું રહેશે? t³ 4/1 પ્લસ અહીંયા આગળ આપણે 3/2 બહાર લઈ લો. અહીંયા આગળ t² 4/1 પ્લસ અહીંયા આગળ 2 બહાર લઈ લો તો t1/4. ચલો હવે t ની જગ્યાએ એકવાર અપર લિમિટ માઇનસ એકવાર લોઅર લિમિટ. તો 2/3 t ની જગ્યાએ એકવાર અપર લિમિટ એટલે 4 નો ઘન માઇનસ 1 નો ઘન
ચલો પ્લસ 3/2 અહીંયા આગળ ટી સ્ક્વેર છે એટલે 4નો વર્ગ માઇનસ 1નો વર્ગ અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ પ્લસ 2 અહીંયા આગળ 4 માઇનસ 1. ચલો ક્લિયર ઓકે. ચલો હવે આ બાજુ લખું જો તો બોલો શું થશે અહીંયા આગળ 2/3. હવે 4નો ઘન 4 ચોક 16 ચોક 64 માઇનસ 1નો ઘન 1 પ્લસ ચલો અહીંયા 3/2 કેટલા થશે 4 ચોક 16 માઇનસ 1 ચલો પ્લસ 2 4માંથી 1 જાય તો 3 ઓકે. ચલો 64માંથી 1 જાય 63 અને 63 ગુણ્યા 2 63 ગુણ્યા 2 3 દુ 6 6 દુ 12 126 ભાગ્યા 3 પ્લસ 3/2 એટલે 15 છે અહીંયા આગળ 16માંથી 1 જશે એટલે 15 15 તારી 45 ભાગ્યા 2 પ્લસ 3 દુ 6 બરાબર. તો જુઓ 126 ભાગ્યા 3 કરો એટલે 4 તરી 12 0 6 એટલે 3 દુ 6 બરાબર. તો 42 આવશે ને 3 દુ 6 અને 4 તરી 12 પ્લસ અહીંયા આગળ 45 છે 2 કરો એટલે 2 કા 2 અને 1 એટલે 2 અરે 2 દુ 4 બરાબર અને 2 દુ 4 ને 1 5 એટલે 42 5 અને 42 5 એટલે 22.5 પ્લસ 6 બરાબર છે એટલે 6 ને 2 8 ને 2 10 0.5 એમ 9 અને 10 ને 1 વધશે ને એટલે 4 ને 1 5 ને 2 7 એટલે 70.5 કુલંબ આવશે વિદ્યુત ભાર. જુઓ આ પ્રમાણે વિદ્યુત ભાર કયું બરાબર. તો ટી બરાબર 1 સેકન્ડથી 4 સેકન્ડના સમયગાળામાં હોય તો વિદ્યુત ભાર જે છે એ આપણને 70.5 કુલંબ મળે છે. ક્લિયર. તો આ પ્રમાણેના MCQ પૂછાઈ શકે. જે તે પ્રકાશનની અંદર આ પ્રમાણેના MCQ આપેલા હશે તો આજે જે વિદ્યુત પ્રવાહ ભણ્યા એના ઉપરથી જેટલા બી MCQ આપેલા છે એ MCQની પ્રેક્ટિસ તમારે કરવાની આ પ્રમાણે રહેશે. ક્લિયર ઓકે. અને આટલું નોટબુકમાં લખી દેજો, રોજનું રોજ તૈયાર કરજો તો કોઈ વાંધો આવશે નહીં. ક્લિયર ઓકે. તો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી ભણતા રહો. ટાટા બાય બાય.